લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ યોજાશે। પ્રથમ તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં જે ઉમેદવારો ઊભા રહ્યા છે તેમની સામે ગુના નોંધાયા છે કે નહીં અને તેમની પાસે કેટલી સંપત્તિ છે તેનું વિશ્લેષણ કરતો અહેવાલ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। જે મુજબ લોકસભાના પ્રથમ તબક્કાની ચૂંટણી કુલ 91 બેઠકો પર યોજાશે। આ 91 બેઠકો પર 1279 ઉમેદવારોમાંથી 1266 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જ્યારે કે 13 ઉમેદવારોના સોગંદનામા બરાબર વંચાતા નથી। ઉલ્લેખનીય છે કે એડીઆરના રિપોર્ટ મુજબ 17% ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમાંથી 12% ઉમેદવારો સામે ખૂન, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, જ્યારે કે 91 બેઠકોમાંથી 37 બેઠકો રેડ એલર્ટ બેઠકો તરીકે અંકિત થયેલી છે કે જેમાં સૌથી વધુ જીતવાની શક્યતા ધરાવતા 3થી વધુ ઉમેદવારોની સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા હોય। આવા સંજોગોમાં મતદારો પાસે સારા ઉમેદવાર ચૂંટવાની કોઈ તક રહેતી નથી। તો બીજી તરફ 1266માંથી 401 ઉમેદવારો કરોડપતિ છે। ઉમેદવારોની સરેરાશ મિલકત 6.63 કરોડ છે। તો કોંગ્રેસના કોંડા વિશ્વેશ્વર રેડ્ડીની મિલકત સૌથી વધુ એટલે કે 895 કરોડ છે, જ્યારે કે 49% ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા તેનાથી વધુ ભણેલા છે। તો 53% ઉમેદવારો 41 થી 60 ઉંમરના છે અને 1266 ઉમેદવારોમાંથી માત્ર 89 મહિલા ઉમેદવારો હોવાનું રિપોર્ટમાં દર્શાવાયું છે।